નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકને ધોરણ 1 થી 5ની ગુજરાતી માધ્યમ માટેની કુલ 11,000 જગ્યાઓ આવી ગઈ છે। આ જે જગ્યાઓ છે એમાં 7/3/2023નો ઠરાવ તેમજ ત્યારબાદ જે વખત ઠરાવો થયા છે એ સુધારાને ધ્યાનમાં લઈ તેમજ તારીખ 20/1/2017નું જે જાહેરનામું છે એ જાહેરનામામાં જે નિયમો છે એ નિયમોને અનુસરીને ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। મિત્રો, શિક્ષણ વિભાગના તારીખ 31/3/2026ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે, એટલે કે કુલ 11,000 જે જગ્યાઓ છે એ દર્શાવી છે। સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લા બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયાથી તમામ જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત ખાલી જગ્યાઓની વિગતો મેળવી જિલ્લાવાર તેમજ પ્રાથમિક શાળાવાર જગ્યાઓ પછીથી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। મતલબ કે કયા જિલ્લામાં કઈ પ્રાથમિક શાળામાં કેટલી ખાલી જગ્યાઓ છે એ જગ્યાઓની માહિતી જિલ્લા બદલી કેમ્પ જે જિલ્લા ફેર બદલી કેમ્પ છે પૂર્ણ થયા બાદ જ અપલોડ કરવામાં આવશે। આજે 11,000 જગ્યાઓ પૈકી દિવ્યાંગજનો માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે નક્કી કર્યા મુજબના 4% લેખની જગ્યાઓ દિવ્યાંગજનોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પ્રથમ પ્રસંગે ન ભરાયેલ જગ્યાઓ પૈકી બીજા પ્રસંગ તરીકે દર્શાવવામાં આવનાર છે। જે જગ્યાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના તારીખ 20/11/2024ના ઠરાવમાં બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। મિત્રો, આ માટે 20/11/2024નો જે ઠરાવ છે તમામ વ્યક્તિઓએ વાંચી લેવો, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વધુમાં આ પત્રથી જે મંજૂરી અન્વયે હાલ જે ઉમેદવારો DELED મતલબ કે જે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની અંદર છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1ની પરીક્ષા પાસ કરેલો, મતલબ કે હમણાં જે ટેટ 1ની પરીક્ષા ગઈ અને એમાં જે ઉમેદવારો DLED એટલે કે PTC કરતા હતા અને એમણે ફોર્મ ભર્યું હતું અને પાસ થઈ ગયા હોય તો એમાં ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે। એમણે PTCનું રિઝલ્ટ હાલ બતાવવાનું નથી। જ્યારે પણ એમનું બીજા વર્ષનું રિઝલ્ટ આવે ત્યારે એમણે એ રિઝલ્ટ પ્રસિદ્ધ થયા પછી એમને ઓનલાઈન ઉમેરવાની છૂટછાટ આપવામાં આવશે। એટલે અત્યારે જે છેલ્લા વર્ષમાં PTC એટલે કે DELED કરતા હોય એ પણ ફોર્મ ભરી શકશે રિઝલ્ટની ચિંતા કર્યા વગર। કાયમી ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક જે DPE-gujarat.in વેબસાઇટ ઉપર તારીખ 15/4/2026ના સવારે 12 વાગ્યાથી 24/4/2026ના રોજ બપોરના 3 કલાક સુધી ભરી શકાશે। મતલબ કે આજે 10 દિવસની મર્યાદા છે। 10 દિવસની મર્યાદામાં તમારે ફોર્મ ભરી દેવાનું છે। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ, સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો આ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, તો તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને અરજી કરવાની રહેશે। સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 24/4/2026ના સાંજે 5 વાગ્યા સુધી રહેશે। જાહેર રજાના દિવસે એટલે કે જાહેર રજાના દિવસે એ રજા રહેશે। બીજી વસ્તુ મિત્રો, હજુ તમારી પાસે 15 દિવસ છે। 15 દિવસમાં તમારે શું તૈયારી કરવાની છે? તો મિત્રો, 15 દિવસમાં સમયગાળામાં તમારે તમારો આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આ જે ડોક્યુમેન્ટ છે એ તમામની તૈયારી કરીને રાખવી, જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે અને શરૂઆતના દિવસોમાં જ ફોર્મ ભરી દેવું, છેલ્લી તારીખની રાહ જોવી નહીં, કારણ કે એ વખતે ઘણી ભીડ પણ હોઈ શકે છે, સર્વર ડાઉનના પ્રશ્નો પણ હોઈ શકે છે। આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી તમારે ફોર્મ ભરી દેવું। મિત્રો, જે અંદર ઠરાવોનો ઉલ્લેખ કર્યો છે ઠરાવોનો વિગતવાર વિડીયો હું નેક્સ્ટ વિડીયોમાં મૂકી દઈશ, તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં। જો વિડીયો યુટ્યુબ પર જોતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો ફેસબુક પર જોતા હો તો મને ફોલો કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત।